સ્ટુડન્ટ્સ, સંજયભાઈ રાજ્યગુરુ સાયન્સ કોલેજમાં આપનું સ્વાગત છે। આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બીએસસી સેમેસ્ટર 5 બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 5। આજે આપણે એના સિલેબસના બેઝિકની ડિસ્કસ કરીએ તો શરૂઆતમાં હવે તમને કહું કે આમાં આપણે સબ્જેક્ટ આવે છે 3, 501, 502 અને 503। 501 એટલે કે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી। આપણે એમના અંદર થોડુંક ડીપમાં વાત કરીએ એના યુનિટની, એના ચેપ્ટર્સની, તો યુનિટ 1માં આવે છે વેવ મિકેનિક્સ, બરાબર। વેવ મિકેનિક્સની બેઝિક વાત કરું તો તમને ઇલેક્ટ્રોન માટે આપણે 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ, 3 ડાયમેન્શન એના બધાના ઓપરેટરની વાત કરવાની છે, બરાબર। એના એડિશન, એના સબટ્રેક્શન, એના મલ્ટિપ્લિકેશન, બધાના ઇક્વેશનની વાત કરવાની છે। આવા બેઝિક ઇક્વેશન અને એના ઓપરેટર્સની આપણે આમાં વાત કરીશું। એના પછી છે યુનિટ 2। યુનિટ 2માં વાત કરવા જઈએ તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી। ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલે શું? તો કે જેમ આપણે વીબી થિયરી ભણ્યા, વીએસીપીઆર, એમઓટી, એવી જ રીતના છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી। વીબી એટલે કે વેલેન્સ બોન્ડ, વીએસીપીઆર એટલે કે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન, એમઓટી એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી। એવી જ રીતના એના પછીનું એક હજી સ્ટેપ છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી। આમાં આપણે જનરલી જોશું ડી ઓર્બિટલની જેટલી હશે, ડી ઓર્બિટલના જેટલા એલિમેન્ટ હશે આપણે આમાં એની વાત કરવાના છીએ। એના પછી આગળ વાત કરું, આમાં એમને ફેક્ટર્સ અફેક્ટિંગની વાત કરવાની છે, એમની સ્પ્લિટિંગ એનર્જીની, વીક ફિલ્ડ, સ્ટ્રોંગ ફિલ્ડ, હાઈ સ્પિન, લો સ્પિન, આવા બધા આપણે એમના બેઝિક કેરેક્ટરની આમાં વાત કરીશું। એના પછી આવે છે યુનિટ 3, ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સ ઓફ પાઈ એસિડ લિગેન્ડ। આમાં હું તમને ખાસ કહું તો જેટલા મેટલ કમ્પાઉન્ડ હશે એ જે લિગેન્ડ તરીકે એમની ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરતા હોય એને કહેવાય પાઈ એસિડ લિગેન્ડ, મેટલ કોમ્પ્લેક્સ ઓફ પાઈ એસિડ લિગેન્ડ, બરાબર। આમાં આપણે બેઝિક એમને વાત કરવાના છીએ અને એમને રિલેટેડ જેટલા કમ્પાઉન્ડ હશે એની વાત કરશું અને જનરલી કાર્બોનિલ કમ્પાઉન્ડની વાત કરીશું। ધારો કે હું તમને એમ કહું કે એમના સ્ટ્રક્ચર કેવા હશે, તો કે આપણે જોઈ શકીએ છીએ તો કે NiCO4 છે, બરાબર છે। આ બધા જેટલા સ્ટ્રક્ચર છે આ બધા ક્યાં છે તો કે એના બેઝિક સ્ટ્રક્ચર છે। એના પછીનું ચેપ્ટર છે સિમેન્ટ। મિત્રો હું તમને ખાસ વાત કરું તો આ બધા ચેપ્ટર છે જે સિમેન્ટ જેવા છે, ફર્ટિલાઇઝર છે, ગ્લાસ છે, આ બધા ચેપ્ટર કેવા છે તો કે બેઝિક છે અને જસ્ટ રીડિંગ કરવાથી થઈ જાય એવા છે। તો આપણે જે તે સમયે તો ભણશું જ, પણ અત્યારે તમારું જસ્ટ નોલેજ વધારવા માટે થઈ અને અત્યારે તમે આવા ચેપ્ટર તમે વાંચી શકો છો। જેમ કે સિમેન્ટમાં હું તમને કહું કે શું આવે તો કે એમનું બેઝિક ઇન્ટ્રોડક્શન હશે, એમના રો મટીરિયલ, એમની મેકિંગ પ્રોસેસ એટલે કે ડ્રાય પ્રોસેસ અને વેટ પ્રોસેસ, પછી સેટિંગ ઓફ સિમેન્ટ, એમાં હાઇડ્રોલિસિસ ને હાઇડ્રેશન। સેટિંગ ઓફ સિમેન્ટ એટલે શું તો કે આપણે જે સિમેન્ટ આપણે પાણી નાખીને એકદમ કેમ કડક થઈ જાય તો એને કહેવાય સિમેન્ટનું સેટિંગ, બરાબર છે। તો સેટિંગ ઓફ સિમેન્ટમાં હાઇડ્રોલિસિસ ને હાઇડ્રેશન બે પ્રોસેસ છે। એના પછી છે પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટ, બરાબર। આવી બધી આપણે બેઝિક વાત કરશું સિમેન્ટમાં। એના પછી સાથે ફર્ટિલાઇઝર છે યુનિટ 4। ફર્ટિલાઇઝરમાં શું હશે તો કે રોલ ઓફ પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ, બરાબર, ક્લાસિફિકેશન એન્ડ પ્રોપર્ટીઝ ઓફ ફર્ટિલાઇઝર અને નાઇટ્રોજનિયસ ફર્ટિલાઇઝર કે જે નાઇટ્રોજનવાળા હોય, મેન્યુફેક્ચરિંગ એમની પ્રોસેસ બધી છે, બરાબર। ફોસ્ફેટનું છે, પહેલાં નાઇટ્રોજનિયસ ફર્ટિલાઇઝર હતું અને હવે ફોસ્ફેટવાળા ફર્ટિલાઇઝર, એમના બધાની બધી પ્રોસેસ આપણે જાણવાની છે। અને પછી પોટેશિયમ, મતલબ કે 3 થયા તો કે એક તો એમોનિયાની, ફોસ્ફેટ, નાઇટ્રોજનની, ફોસ્ફેટની અને પોટેશિયમની, બરાબર। એના પછીની વાત કરું આગળ તો કે ગ્લાસ। ગ્લાસમાં શું છે તો કે એની ફિઝિકલ ને કેમિકલ પ્રોપર્ટી છે, રો મટીરિયલ છે, એમની કેમિકલ રિએક્શન છે, એમની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે। આ બધું કેવું છે કે જસ્ટ તમને કહું ને કે અત્યારે સિમ્પલ અત્યારે તમારા નોલેજ વધારવા માટે કામ આવે એટલે જ મેં તમને પહેલાં કીધું કે ગ્લાસ, ફર્ટિલાઇઝર અને સિમેન્ટ આ 3 ચેપ્ટર એવા છે કે જે તમને બેઝિક છે એકદમ અને અત્યારે તમારા નોલેજ વધારવા માટે કામ આવે એવા છે। એના પછી આ હતી આપણે આની પહેલાંનું જે વાત કર્યું 501 કે જે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી માટે, હવે
વાત કરું છું 502ની, ઓર્ગેનિક કેમેસ્ટ્રી એન્ડ સ્પેક્ટ્રોસ્કોપી. ઓર્ગેનિક કેમેસ્ટ્રી એટલે કે તો કે એમાં આપણે કેટલા યુનિટ ભણવાના છે જોઈએ. યુનિટ 1 છે નેમ રિએક્શન, રીઅરેન્જમેન્ટ અને રિએજન્ટ. એમાં વાત કરું તો રિએક્શન જો એમાં છે ને બધી ત્રણ છે, રિએક્શન 3 છે, રીઅરેન્જમેન્ટ 3 છે અને રિએજન્ટ પણ 3 છે. એક તમને ખાસ વાત કરી દઉં કે જ્યારે મિત્રો આપણે હવે આના પછી જ્યારે આપણે સિલેબસ સ્ટાર્ટ કરશું એટલે 502ના ચેપ્ટર આ યુનિટ 1થી આપણે સ્ટાર્ટ કરશું, તો જ્યારે આપણા વિડીયો લેક્ચર આવે એટલે એક તમારે ખાસ એક મગજમાં રાખવું કે આ બધી રિએક્શન, રીઅરેન્જમેન્ટ, રિએજન્ટ અથવા તો હું તમને કહી દઉં કે જેટલી સિન્થેસિસ અથવા તો પ્રિપરેશન મેથડ હોય બરાબર, એના વિડીયો આવે એટલે તમારે એક ખાસ ધ્યાન રાખવું કે તમારી બુક અને પેન સાથે લઈને જ બેસી જવું કે જેથી કરીને જેમ જેમ વિડીયો આગળ વધતો જાય એમ તમારા પોઈન્ટ નોટ થતા જાય. ઠીક છે, કેમ કે આ આખું ઓર્ગેનિક કેમેસ્ટ્રી અઘરું નથી, પણ મિત્રો એટલી બધી રિએક્શન આવશે કે છેલ્લે તમારે એકબીજામાં ભેગું થઈ જશે. જેથી કરીને તમે અત્યારે જ કાળજીપૂર્વક એટલું ધ્યાન રાખજો કે એક રિએક્શન આવે અને ડેઈલી રિપીટ કરવું કે જેથી કરીને કાંઈ પ્રોબ્લેમ આવે નહીં. એના પછી છે આલ્કલોઇડ્સ. આલ્કલોઇડ્સમાંય સેમ છે કે એમની અકરન્સ હશે, ક્લાસિફિકેશન, આઇસોલેશન અને એની જનરલ મેથડ ઓફ પ્રૂવિંગ સ્ટ્રક્ચર કે એમનું રિયલ સ્ટ્રક્ચર કેવું હોય. અથવા તો હું તમને એમ કહું કે બેન્ઝીન છે તો એમાં 6 કાર્બન છે તો આપણે પ્રૂવ કરવાનું કે એમાં ખરેખર 6 જ કાર્બન છે, એને કહેવાય જનરલ મેથડ ઓફ પ્રૂવિંગ સ્ટ્રક્ચર. ઠીક છે, એના પછી છે કોન્સ્ટિટ્યુશન, પ્રોપર્ટીઝ એન્ડ સિન્થેસિસ. કોની સિન્થેસિસ તો કે કોનિનની, નિકોટિનની અને પાપાવેરિનની. એના પછી છે યુનિટ 2 કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટમાં શું છે તો કે એમાંય સેમ ક્લાસિફિકેશન, એના નોમેનક્લેચર, જનરલ રિએક્શન ઓફ મોનોસેકેરાઇડ વિથ રેફરન્સ ટુ ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ, મતલબ કે એ બે કેવા છે મોનોસેકેરાઇડ છે. હવે ઇન્ટરકન્વર્ઝેશન, હવે તો કે કઈ ટાઈપની રિએક્શનને કેવી રીતના છે જોઈએ આપણે. કન્વર્ઝેશન ઓફ આલ્ડોસ ટુ કરસ્પોન્ડિંગ કીટોસ, જે આપણે કદાચ 11-12માં ભણી ગયા, આલ્ડોસ ટુ કીટોઝ ને કીટોસ ટુ આલ્ડોસ સેમ ટાઈપની રિએક્શન હશે બરાબર. આમાં થોડુંક અપડેટ હશે. કન્વર્ઝેશન ઓફ આલ્ડોસ ટુ નેક્સ્ટ હાયર કીટોન, મતલબ કે કીટોસ તો હોય પણ હજી એમાં એક કાર્બન કેવો હશે તો કે વધારે હોય, એને કહેવાય નેક્સ્ટ હાયર કીટોસ બરાબર. કન્વર્ઝન ઓફ આલ્ડોસ ટુ ધ કીટોસ હેવિંગ 2 મોર કાર્બન એટમ, મતલબ કે જે આપણે આલ્ડોસ લીધું છે એમાં જેટલા કાર્બન હશે એના કરતાં કીટોઝમાં કેવા હશે તો કે 2 કાર્બન વધારે હોય. કન્વર્ઝેશન કીટોસ ટુ કરસ્પોન્ડિંગ આલ્કોસ, જે કીટોસ હોય એટલા જ કાર્બનનો હોય તો એને કહેવાય કરસ્પોન્ડિંગ આલ્કોસ બરાબર છે. એના પછી કિલાની રિએક્શન ને સ્વોડેની નાઇટ્રોમિથેન રિએક્શન. ઠીક છે, પછી સ્ટેપ ડાઉન રિએક્શન છે. એમાં કેટલી એમાં મેથડ છે તો કે રફ મેથડ છે, કન્ફિગ્યુરેશન મોનોસેકેરાઇડ, રિંગ સ્ટ્રક્ચર ઓફ આલ્ડોસ અને ડિટર્મિનેશન ઓફ રિંગ સાઇઝ બાય ગ્લુકોઝ બાય મિથાઇલેશન મેથડ અને પિરિયોડિક ઓક્સિડેશન મેથડ. આ બધી શું છે જનરલી આખું આપણે શું કરવાનું છે, કાર્બોહાઈડ્રેટના બધા કન્વર્ઝેશન જોવાના છે અને એની સ્ટેપ ડાઉન રિએક્શન છે. આપણે ખાલી કાર્બોહાઈડ્રેટમાં આટલું જોવાનું છે. એના પછી છે સિન્થેસિસ ડ્રગ્સ, ડાઇસ એન્ડ સ્વીટિંગ એજન્ટ બરાબર. આમાં આ બધાની આપણે ડ્રગ્સ છે, આમાં આપણે આપેલી છે એ ડ્રગ્સ છે, ડાઇસ છે અને સ્વીટિંગ એજન્ટ છે. તો કે ડ્રગ છે એ કઈ છે તો કે આઇબુપ્રોફિન છે, એટેનોલ છે અને એડ્રીનાલિન છે. આ 3 ડ્રગ છે. ડ્રગની આપણે બેઝિક એમની સિન્થેસિસ ને એની એપ્લિકેશન જોવાની રહેશે. જો મિત્રો મેં હમણાં જ કીધું એમ કે ઘણી બધી છે, તો હું પાછી રિપીટ કરતો જાઉં તો કે આ ત્રણની કેટલી રિએક્શન થઈ જોવો જાય તો કે આ બધી આપણે આ બધાની કે શું જોવાની રહેશે તો કે સિન્થેસિસ ને એપ્લિકેશન જોતા જાજો. આની આ બધી રિએક્શન છે બરાબર છે. આ બધી રિએક્શન છે, હજી આપણે ઉપર જોઈ લઈ બરાબર છે.
જોવો જોઈએ, આપણે જેટલી હું માર્ક કરું છું આ બધી રિએક્શનની આપણે યાદ રાખવાની રહેશે, જેથી કરીને મારો આ બધું માર્ક કરવાનો તમે હેતુ સમજો છો કે હજી તો આપણે આટલી રિએક્શન આપણે હજી ખાલી આપણે નામ બોલ્યા છે, આ બધાના રિએક્શન આવશે, એમની પ્રોપર્ટીઝ આવશે, એમની એપ્લિકેશન આવશે. એટલે જ્યારે જ્યારે મેં તમને કીધું એમ તમે રિએક્શન જુઓ એટલે સાથે સાથે તરત જ હજી એના પછી જુઓ યુનિટ 3માં શું છે, હિટ્રોસાઇક્લિક કમ્પાઉન્ડ કન્ટેનિંગ 2 હિટ્રો એટમ્સ. બરાબર છે કે જેટલા હિટ્રોસાઇક્લિક કમ્પાઉન્ડ એટલે કેવું કમ્પાઉન્ડ, સપોઝ કે હું તમને એમ કહું કે આમાંથી તમને પિરિડીનનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ આપણે, બરાબર છે, તો કે આવું કંઈક હશે, અહીંયા નાઇટ્રોજન એટમ, બરાબર, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા તો કે આ એટમ છે એ કેવો છે, હિટ્રો એટમ છે, કેવો છે, આ છે એ કેવો છે, નાઇટ્રોજન છે અહીંયા જે, બરાબર, તો કે આ હિટ્રો એટમ છે. મતલબ કે આખી રિંગ થઈ કેવી થઈ, તો કે હિટ્રોસાઇક્લિક રિંગ થઈ. તો બેન્ઝીન થાય, તો કે ન થાય, જોવો જાય બેન્ઝીન થાય, ન થાય. આમાં ક્યાંય હિટ્રો એટમ દેખાય છે, તો કે ના, બરાબર છે. મતલબ કે મેં તમને કીધું હિટ્રોસાઇક્લિક રિંગ એટલે કેવી રિંગ, તો કે એમાં હિટ્રો એટમ્સ હોય, બરાબર છે, એવી બધી રિંગને કહેવાય હિટ્રોસાઇક્લિક રિંગ. જો કે કેવી છે, તો કે પાયરેઝોલ છે, ઇમિડાઝોલ છે, આઇસોક્ઝાઝોલ છે, થાયાઝોલ, પિરિમિડિન, પાયરિડેઝિન, ઓક્સાઝિન, થાયાઝિન ને ડાયઓક્સાઝેન. આ બધી આપણે જોઈ, આ બધી જેટલી સિન્થેસિસ છે, બરાબર, આ બધાની સિન્થેસિસ આપણે જોવાની રહેશે, બરાબર છે. એના પછી છે અલ્ટ્રાવાયોલેટ એન્ડ વિઝિબલ સ્પેક્ટ્રા, એટલે કે યુવી સ્પેક્ટ્રા આપણે કહી. યુવી વિશે આઈ થિંક તમને હજી એટલી બધી નહીં ખ્યાલ હોય, બરાબર છે. એમાં આપણે એમની ઇન્સ્ટ્રુમેન્ટેશન મેથડ જોવાની છે, બરાબર છે, અને એના અલગ અલગ શું કહેવાય શિફ્ટ જોવાના છે, બરાબર, અને એને લગતા આપણે ચર્ચા કરવાની છે, અને એમને એપ્લિકેશન હશે, આઈ મીન કે સમ. એના પછી છે મોલેક્યુલર સિમેટ્રી. મોલેક્યુલર સિમેટ્રી એટલે કે આપણે એમની ગોઠવણ કઈ રીતે હશે, મતલબ કે આમાં જનરલી તમારે C1 C2 C3 D1 D2 આ ટાઈપનું મતલબ કે બધું તમારે એમાં ભણવાનું આવશે. એલિમેન્ટ એન્ડ સિમેટ્રી, ઓપરેશન વિથ ઇલ્યુસ્ટ્રેશન, ડેફિનેશન, પ્રોપર્ટીઝ, ગ્રુપ, સબ ગ્રુપ એન્ડ ક્લાસીસ, પ્રોડક્ટ બાય સિમેટ્રી, ઓપરેશન, સિમેટ્રી, પોઈન્ટ ગ્રુપ. મતલબ કે આમાં તમારે એક પોઈન્ટ ગ્રુપ ફાઇન્ડ કરવાનું આવશે, મલ્ટિપ્લિકેશન ટેબલ આવશે, અને એમનું એટલે હું તમને એમ કહેવા માગું છું કે એમની આખી ગોઠવણ કઈ રીતની હશે આપણે આમાં એ ચર્ચા કરવાની રહેશે. ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી. આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીની જેમ તમારે મેં હમણાં કીધું કે યુવી સ્પેક્ટ્રોસ્કોપી હતી, એ જ ટાઈપનું આખું ચેપ્ટર છે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી. ઇન્ટ્રોડક્શન છે, એમાં રેન્જ ઓફ એની કઈ કઈ રેન્જમાં આવે, મતલબ કે ધારો કે હું તમને એમ કહું કે OH છે, કાર્બન છે, 2 કાર્બન હશે, કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય, તો આ બધાના છે ને આઈઆર 1 મળે. તમે જ્યારે આપણે ફાઇન કરવાનું, આપણે પ્રોપર કોઈ પણ સ્ટ્રક્ચરનું એનાલિસિસ કરતા હોય ને ત્યારે બધાના આઈઆર મળે, કે આપણે જે આપણા સ્ટ્રક્ચરમાં હશે એ પ્રમાણે બધાના આઈઆરના ડેટા હોય, બરાબર. આપણે આમાં એવું જ ચર્ચા કરવાની છે કે એના કયા કયા ડેટા છે, એની રેન્જ કઈ છે, એમની બધાની વેલ્યુ શું છે, બરાબર. મતલબ કે સ્ટ્રક્ચરનું વન ટાઈપ ઓફ એનાલિસિસ કરવાનું રહેશે. આ થયું આપણું 502 પૂરું. એના પછી છે 503. 502 છે 3 છે, એમાં ફર્સ્ટ ચેપ્ટર છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. હવે જો મિત્રો સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સની વાત કરું તો એની પહેલાં તમને ખબર હોવી જોઈએ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ઝીરો લો ઓફ થર્મોડાયનેમિક્સ, બરાબર છે. તો હું તમને એમ કહું કે જે આપણે આગળ આવી ગયા છે, તો તમે જ્યારે અત્યારે નવરા હોય જે તે સમયે, આ તો આપણો જેટલી વાર વિડીયો આવશે એટલી વાર તમે કરશો, તમે એટલી વાર સ્ટડી કરશો, ઓકે છે. પણ આના સિવાયમાં હું જે તમને 503 સબ્જેક્ટ છે એ થોડોક અઘરો છે એમ, તો તમારે ખાસ હું તમને કહું એટલા ટોપિક તમારે અત્યારથી અગાઉથી થોડુંક પ્રિપરેશનમાં રહેવું, એટલે જેથી કરીને પ્રોબ્લેમ આવે નહીં.
તો મેં તમને કીધું એમ કે આમાં સેકન્ડ લો આ શું છે કે આ ચેપ્ટર એવા હોય કે એકબીજા હારે ચેઇનમાં ગોઠવાયેલા હોય કે તમને ઝીરો આવડે, ફર્સ્ટ લો આવડે, ઝીરોની લિમિટેશન ખબર હોય, ફર્સ્ટની લિમિટેશન ખબર હોય, તો તમને ખબર પડે કે સેકન્ડ લો શું છે, સેકન્ડ લોની લિમિટેશન કેવી હશે, બરાબર છે. તો જો આમાં પહેલે જ આવ્યું કે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ તમારે ભણવું હોય તો એની પહેલાં શું ખબર હોવી જોઈએ, તો કે લિમિટેશન ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ઠીક છે. એની પછી સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે, કાર્નોટ સાયકલ છે, સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, મતલબ કે અલગ અલગ સાયન્ટિસ્ટે એમનું સ્ટેટમેન્ટ આપ્યું હોય એનું આપણે ડિસ્કસ કરવાનું હશે. પરફ્યુચ્યુઅલ મોશન ઓફ સેકન્ડ કાઇન્ડ. હવે એના પછી આપણે છે ડેલ્ટા એસ રિવર્સિબલ ઇરિવર્સિબલ પ્રોસેસ, ડેલ્ટા એસ આઈડિયલ ગેસ મતલબ કે એન્ટ્રોપી, બરાબર. એ આઈડિયલ ગેસમાં કેવું હશે, મિક્સચર ઓફ આઈડિયલ ગેસમાં કેવું હશે, ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનમાં કેવું હશે, અને એન્ટ્રોપી એન્ડ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સમાં બેમાં કમ્બાઈન શું છે અને બેથી અલગ શું પડે છે કે એ જોવાનું છે, અને ફિઝિકલ સિગ્નિફિકન્સ ઓફ એન્ટ્રોપી. હવે એના પછીનું ચેપ્ટર છે મિત્રો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. જો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર આ ભણતા પહેલાં પણ મેં તમને કીધું એમ કે 503 ચેપ્ટર છે એ એકબીજા સાથે કન્વર્ટેડ છે ને ચેઇનવાળા ચેપ્ટર છે. મતલબ કે તમને આગલું ભણેલું હશે, આગલું થોડું ઘણું યાદ હશે તો તમને આમાં એવું આવશે. બધા ચેપ્ટર એકબીજા હારે ઇન્ટર કન્વર્ટેબલ છે કે મતલબ કે આગલા તમે થોડું કંઈક આવ્યું હોય તો તમે આખું સિરીઝમાં હશે તો તમને મજા આવશે. તો હું તમને કહું કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર છે એ તમારે 12માં આવતું, તો અત્યારે જ્યારે તમે ફ્રી હોય ત્યારે આ ચેપ્ટર પણ સાથે સાથે એકવાર જોઈ લેવું, જેથી કરીને તમને ઘણા એવા કન્સેપ્ટ છે કે પછી તમારે આમાં જોવા જ નહીં પડે, તમને ખ્યાલ આવી જશે કે ભાઈ સર આની જ વાત કરવાના છે, બરાબર. તો એમાં એનું ઇન્ટ્રોડક્શન હશે, ટાઈપ ઓફ સેલ હશે, સેલ કયા કયા ટાઈપના હશે, તો કે હાફ સેલ, સ્ટાન્ડર્ડ હાફ સેલ અને સ્ટાન્ડર્ડ સેલ. પછી સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ હશે. પછી સાથે સાથે હું તમને વાત કરું તો હજી શું હશે, તો કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ હશે, કેલેમલ ઇલેક્ટ્રોડ હશે, ગ્લાસ ઇલેક્ટ્રોડ હશે, બરાબર છે. આ બધા ટાઈપનું આપણે આમાં થોડુંક ભણવાનું રહેશે. એના પછી છે ફેઝ રૂલ. આઈ થિંક તમારે ફેઝ રૂલ છે એ સેમેસ્ટર 4માં આવી ગયું. આમાં થોડુંક એનાથી થોડીક હજી વધારે માહિતી આપણે જાણવાની છે, બરાબર. એના વિશે આપણે થોડીક ડીપમાં ચર્ચા કરશું ત્યારે આવશે ત્યારે. પછી એના પછી આગળ આવે છે ફ્રી એનર્જી એન્ડ કેમિકલ ઇક્વિલિબ્રિયમ. કેમિકલ ઇક્વિલિબ્રિયમ એ એવું જ ચેપ્ટર છે. ફ્રી એનર્જી થર્મોડાયનેમિક્સને રિલેટેડ છે. તો મેં જેમ તમને કીધું એમ કે જૂનું થોડું ઘણું વાંચો અને કેમિકલ ઇક્વિલિબ્રિયમ છે એ ચેપ્ટર એ તેમની સાથે જ છે, એટલે મારે તમને એના વિશે બહુ જાજુ કંઈ કહેવાની જરૂર છે નહીં, બરાબર. એમાં આપણે ભણવાનું શું છે એની વાત કરી તો કે વર્ક ફંક્શન છે, ફિઝિકલ સિગ્નિફિકન્સ છે, એન્ડ વેરિએશન વિથ વી એન્ડ ટી, ડેલ્ટા જી ફોર આઈડિયલ ગેસીસ, મતલબ ડેલ્ટા જી એટલે શું, તો કે ફ્રી એનર્જી, બરાબર. ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન એને કહેવાય ડેલ્ટા જી એન્ડ ઇટ્સ એપ્લિકેશન, મતલબ કે એમની એપ્લિકેશન ભણવાની છે, બરાબર. એના વિશેની બેઝિક ચર્ચા કરવાની હશે. પછી છે તો કે ક્રાઇટેરિયા ફોર કેમિકલ ઇક્વિલિબ્રિયમ, મતલબ કે કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં કઈ કઈ વસ્તુ જરૂર હોય, એના માટે શું જરૂરી છે, એ કેવી રીતના થાય, શું કામ થાય, એનો ક્રાઇટેરિયા. પછી એના પછી છે બોન્ટ ઓફ રિએક્શન ફોર આઇસોથર્મ, બરાબર. લો ઓફ એક્ટિવ માસ. પછી ક્લેપાયરોન ઇક્વેશન, બરાબર. એના પછી છે કલરીમેટ્રી ચેપ્ટર, મતલબ જો એક આમાં યુનિટ 3માં 2 ચેપ્ટર છે. કલરીમેટ્રી છે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આપણે ત્યાં છે જ અવેલેબલ, બરાબર. પણ એના વિશેની આપણે એમની બેઝિક ચર્ચા કરવાની છે. મતલબ કે હું તમને એમ કહું કે એક તમારી પાસે પાણીનું બીકર ભરેલું છે, એમાં હું તમને એક જ ચમચી કંકુ નાખું અને એક તમારી પાસે મોટું બધું, મતલબ કે સાવ એટલું જ પાણી હશે પણ હું એમાં મૂઠો ભરીને કંકુ નાખું, તો બેમાં રંગની જે કેપેસિટી છે એ બેમાં અલગ અલગ હશે. એકમાં ચપટી એક નાખ્યું, એકમાં એક મુઠ્ઠી ભરીને નાખ્યું, તો મતલબ કે બેની કેપેસિટી અથવા તો ઇન્ટેન્સિટી કેવી હશે, પ્લસ માઇનસ હશે. તો મતલબ કે આપણે એ કેમનાથી માપી શકીએ, તો કે આપણે જે કલરીમેટ્રીના આપણે એમાં જે મીટર હશે એમાં આપણે આપણું સેમ્પલ રાખીએ એટલે આપણે તરત એમાં ખબર પડશે. પણ એના માટે થઈ એમાં કયા કયા લો કામ કરે છે, એમાં કઈ પોઝિશન છે, એમાં શું છે, એમાં શું નથી, એમાં કયા શેના લીધે આવું થાય છે, શું કામ આવું થાય છે, એના માટે થઈને આખું જે ચેપ્ટર ભણવાનું છે કલરીમેટ્રી. પછી છે કંડક્ટોમેટ્રી. કંડક્ટોમેટ્રી સેમ એ જ ટાઈપનું ચેપ્ટર છે,
કે આપણે કોઈ પણ એક વોટરનું ધારો કે સેમ્પલ છે, બરાબર, એક ચોખ્ખું પાણી છે ને એક ખરાબ પાણી છે, તો હું એમ કહું કે બેમાંથી હું ઇલેક્ટ્રિક કરંટ પાસ કરીશ તો કેમાં વધારે થશે ને કેમાં ઓછો થશે? તો બટ ઓબ્વિયસ છે, એકદમ ચોખ્ખું પાણી હશે, શુદ્ધ H2O હોય, તેમાં ઇલેક્ટ્રોન પાસ થાય નહીં, બરાબર. જ્યારે ખરાબ પાણી હશે એમાં આસાનીથી આપણું છે આપણો કરંટ છે એ પાસ થશે. તો વન ટાઈપ ઓફ એ શું થયું? કંડક્ટિવિટી, બરાબર, કે આપણા વોટરમાં છે એ કંડક્ટિવિટી ઓછી છે, જ્યારે ખરાબ પાણી હશે એમાં કંડક્ટિવિટી કેવી હશે? વધારે હશે, બરાબર. તો એના માટે થઈને જે આ ચેપ્ટર છે, બરાબર, તો કે ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ, મેં તમને જે હમણાં કીધું એ સ્પેસિફિક કંડક્ટન્સ ઇન મેટર એન્ડ ઇન ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન, મતલબ કે આમાં આપણે આની બેઝિક ચર્ચા કરવાની છે. એમાં કયા ટાઈપના લિક્વિડ આવશે, બરાબર છે. લિક્વિડ મીન્સ કે સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝવાળા હશે, સ્ટ્રોંગ એસિડ વીક બેઝ હશે, વીક એસિડ સ્ટ્રોંગ બેઝ, મતલબ કે આવા ટાઈપના સોલ્યુશન હોય ત્યારે કંડક્ટિમેટ્રીમાં નો કયા ટાઈપનો કોન્સેપ્ટ લાગે છે એ આપણે આમાં જોવાનો હશે. એના પછી છે મિક્સચર ઓફ સ્ટ્રોંગ એસિડ પ્લસ વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝ, એનું જ છે. પછી છે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન, મતલબ કે આ ટાઇટ્રેશનની છે કે કયા ટાઈપના એમાં ટાઇટ્રેશન હોય, તો કે KgNO3 વર્સિસ NaClનું, BaCl2 વર્સિસ K2SO4નું, BaO2 ટ્વાઇસ વર્સિસ MgSO4નું. પછી રિપ્લેસમેન્ટ કરાવવાનું છે, તો કે કોનું રિપ્લેસમેન્ટ કોની જગ્યાએ, સોલ્ટ ઓફ વીક એસિડ અને સાથે સ્ટ્રોંગ એસિડનું, અને સોલ્ટ ઓફ વીક બેઝ સામે સ્ટ્રોંગ બેઝનું, બરાબર છે. તો કયા ટાઈપનો કન્સેપ્ટ લાગે છે આપણે એમાં ચર્ચા કરીશું. એના પછી છે ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન. આઈ થિંક તમારે કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન આની પહેલાં આપણે સેમ ફોર્મમાં ટાઇટ્રેશન આપણે કરી ગયા, પણ છતાંય આમાં આપણે એની થિયરી આવશે, બરાબર છે. તો કે ડાયરેક્ટ ટાઇટ્રેશન કરવાની હોય, બેક ટાઇટ્રેશન, સબસ્ટિટ્યુશન ટાઇટ્રેશન, અલ્કલીમેટ્રી ટાઇટ્રેશન, મિક્સચર વિથ ધ હેલ્પ ઓફ માસ્કિંગ એન્ડ ડીમાસ્કિંગ એજન્ટ, મતલબ કે એમાં માસ્કિંગ એજન્ટ ડીમાસ્કિંગ એજન્ટની યુઝ કરીને આપણે એમનું ટાઇટ્રેશન કરશી, મતલબ કે થિયરી આપણે એના વિશે આવશે. એના પછી છે વોલ્યુમેટ્રિક એનાલિસિસ વિથ એક્ઝામ્પલ ઓફ કેલ્ક્યુલેશન બેઝડ ઓન pH, નોર્માલિટી, મોલારિટી અને KSP વેલ્યુ, બરાબર છે. આપણે જનરલી જે લિક્વિડ બધા આપ્યા છે એમની pH ફાઇન કરવાની હશે, નોર્માલિટી, મોલારિટી અને KSP વેલ્યુ એના ઉપરની આપણે, તો કે કયા છે, તો કે સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝ, વીક એસિડ સ્ટ્રોંગ બેઝ. એ ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન મેથડ છે અને એની વિથ ગ્રાફ, તો કે કઈ મેથડ છે, તો કે સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝની ટાઇટ્રેશન, વીક એસિડ સ્ટ્રોંગ બેઝની ટાઇટ્રેશન, સ્ટ્રોંગ એસિડ વીક બેઝની ટાઇટ્રેશન અને પોલીપ્રોટિક અને સ્ટ્રોંગ બેઝની ટાઇટ્રેશન. આ બધા ના આપણે શું કરવાના છે, તો કે એની ટાઇટ્રેશન કઈ ટાઈપની થતી હશે, મતલબ કે સ્ટ્રોંગ એસિડ ને સ્ટ્રોંગ બેઝની ધારો કે ટાઇટ્રેશન કરાવી ત્યારે કયો કન્સેપ્ટ લાગે છે, અને એનો ટાઇટ્રેશન થવાનું મતલબ કે ઇક્વિલિબ્રિયમ ટાઈમ આવે ત્યારે એનો ગ્રાફ કેવો બને છે, એની આખી આપણે આમાં મતલબ કે બધી ટાઇટ્રેશનમાં આ ટાઈપની ચર્ચા કરવાની હશે. એના પછીની વાત કરી છે રેડોક્સ ટાઇટ્રેશન. રેડોક્સ ટાઇટ્રેશનની તો તમને બેઝિક ખબર જ છે, બરાબર, છતાં એમાં પ્રિન્સિપલ ઓફ એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ ઇન્ડિકેટર ઇન રેડોક્સ ટાઇટ્રેશન, કે બીજે બહારથી નાખેલા હોય અથવા તો ઇન્ટરનલ ઇન્ડિકેટર, મતલબ કે પોતે જ ઇન્ડિકેટર હોય. મને કેવું તમે મેસેજ કરો ત્યારે તમે મને મેસેજ કરજો કે પોતે જ ઇન્ડિકેટર હોય એવું કયું સોલ્યુશન છે, બરાબર છે. આમાં તો છે જ, પણ આના સિવાયનું બીજું એક કંઈ આમાં છે એક ડાયફિનાઇલ એમાઇડ, સ્ટાર્ચ અને K3FeCN6. આના સિવાયનું હજી એક છે હોય તો તમને યાદ હોય તો મને મોકલજો કે પોતે જ ઇન્ડિકેટર હોય એવું સોલ્યુશન કયું જે ટાઇટ્રેશનમાં યુઝ થતું હોય, આઈ મીન કે જે ટાઇટ્રેશનમાં યુઝ થતું હોય, મતલબ કે આપણે એમ કહીએ કે બહારથી એને કંઈ ઇન્ડિકેટરની જરૂર નથી, બરાબર છે. એવું કયું સોલ્યુશન છે તે આપણે મને મેસેજ કરજો, બરાબર. પછી રેડોક્સ ટાઇટ્રેશન વિથ ગ્રાફ એન્ડ કેલ્ક્યુલેશન, મતલબ કે રેડોક્સની ટાઇટ્રેશન કરવાની હશે, એની ગ્રાફ ડ્રો અને એની કેલ્ક્યુલેશન. એવી જ રીતના આયોડોમેટ્રી છે. અને જેમ રેડોક્સ ટાઇટ્રેશન કરશે એવી જ રીતના આયોડોમેટ્રી ટાઇટ્રેશન કરવાનું હશે, અને એવી જ રીતના આપણે પ્રેસિપિટેશન અને સ્ટાન્ડર્ડ સોડિયમ થાયોસલ્ફેટનું સોલ્યુશનનું વાત કરવાના છીએ.
હવે એના પછી છે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન. પ્રેસિપિટેટ ટાઇટ્રેશનમાં કયા કયા ટાઇટ્રેશનનો જોવાની વાત કરવાની છે, તો કે આર્જેન્ટોમેટ્રી ટાઇટ્રેશન, એમાં તો કે મોહર્સ મેથડ, ફઝાન મેથડ ને વોલહાર્ડ મેથડની વાત કરવાના છીએ, વિથ યુઝ ઓફ પ્રોપર ઇન્ડિકેટર ગ્રાફ એન્ડ ઇટ પ્રેક્ટિકલ એન્ડ એપ્લિકેશન. બરાબર, આવી બધી આપણે વાત કરવાના છીએ. તો જો તમને થોડુંક બોરિંગ લાગ્યું હશે પણ છતાંય હું તમને વાત કરી દઉં તો 503 છે ને એકદમ છે સહેલું, પણ મતલબ મેં તમને કીધું એમ કે જો બધા ચેપ્ટર છે ને એકબીજા સાથે ચેનવાળા છે. સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સની વાત કરી, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની વાત કરી, ફેઝ રૂલની વાત કરી, ફ્રી એનર્જી અને ઇક્વિલિબ્રિયમની વાત કરી, એમાં તો કે કલરીમેટ્રીની વાત કરી. કંડક્ટોમેટ્રી એક તમારા માટે નવું છે અને કલરીમેટ્રી નવું છે. બરાબર, બાકી ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન, એમાં વોલ્યુમેટ્રિક એનાલિસિસ, રેડોક્સ ટાઇટ્રેશન અને પ્રેસિપિટેશન ટાઇટ્રેશન, આ બધું તમારા માટે થોડું ઘણું જાણીતું છે. બાકી જ્યારે આપણે ચેપ્ટરની સ્ટાર્ટિંગ કરશી ત્યારે એમની ડીપમાં ચર્ચા કરશું, કેમ કે થોડોક આઈ થિંક એવું લાગે છે કે વિડીયો થોડોક લાંબો હજી થશે. બરાબર, હજી વાત કરી દઉં તો કે જો આમાં તમારે એવું છે કે તમારે 501, 502 અને 503 સબ્જેક્ટ હતા. તમે જ્યારે આના પહેલાં સેમેસ્ટર 4માં ભણી ગયા ત્યારની વાત કરું તો તેમાં તમારે આવતું ફિઝિક્સ, કેમેસ્ટ્રી, માઇક્રો અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, માઇક્રો અને મેથ્સ. બરાબર છે, આવા ચેપ્ટર આવતા. પણ હવે તો કે આપણે જે તમે જ્યારે કોઈ પણ સ્પેશિયલ સબ્જેક્ટનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરો છો ત્યારે તમારે આમાં કેમેસ્ટ્રીની ધારો કે વાત કરો તો તમારા 3 સબ્જેક્ટ કેવા આવશે, તો કે 3 કેમેસ્ટ્રી રિલેટેડ આવશે. મતલબ 501, 502, 503 ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક અને ફિઝિકલ ને એનાલિટિકલ. બરાબર છે. એના પછી છે 504 કે જે કેમેસ્ટ્રી પ્રેક્ટિકલ છે. એમાંય પ્રેક્ટિકલ કયા કયા ટાઈપના આવશે, તો કે ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક અને ફિઝિકલ. ઠીક છે, આમાંય 3ના આપણે પ્રેક્ટિકલની વાત કરીએ તો ઓર્ગેનિકની કેવા હશે, તો કે સેપરેશન અને એનાલિસિસ માટેની મેથડ હશે. ઇનઓર્ગેનિકમાં શું હશે, તો કે આયોડોમેટ્રી, આયોડીમેટ્રી, કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન, રેડોક્સ ટાઇટ્રેશન અને વોટર એનાલિસિસ. બરાબર છે. અને ફિઝિકલમાં કેવું હશે, તો કે એમાં કંડક્ટોમેટ્રી ટાઇટ્રેશન, કંડક્ટીમેટ્રી, પછી થર્મોડાયનેમિક્સની 2-3 મતલબ કે મેથડ છે, રિફ્રેક્ટોમીટર, વિસ્કોસિટી, કલરીમેટ્રી, પોલારીમીટર. આ બધાની આપણે આમાં વાત કરવાના છે. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છો. પોલારીમીટર છે, કલરીમેટ્રી મેં જે તમને કીધું હતું એ કે હમણાં ચેપ્ટરમાં વિસ્કોસિટી છે, વિસ્કોમીટર છે, રિફ્રેક્ટોમીટર છે. બરાબર છે. અહીંયા થઈ જાય છે આપણું બધા આખા સબ્જેક્ટની ચર્ચા પૂરી. મેં બહુ ડીપમાં નથી ગયો કેમ કે એનું રીઝન છે કે થોડોક હજી વિડીયો લાંબો થશે, બહુ બીજી કાંઈ ચર્ચા કરવાની જરૂર હવે નથી. છતાંય તમને જો કોઈને કાંઈ પ્રશ્ન હોય, કોઈને કંઈ સિલેબસનું કે કંઈ એવું લાગે કે સર હજી આમાં શું આવે છે, આ ચેપ્ટરમાં શું આવે છે, તો મને પર્સનલ કોન્ટેક કરવો. બરાબર છે. અહીંયા મારા નંબર લખી નાખું છું, એટલે કોઈને છતાંય કાંઈ પ્રોબ્લેમ હોય તો તરત મારો કોન્ટેક કરવો. ડન છે. ઓકે, થેન્ક યુ.